નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ કચ્છથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કચ્છના ભુજથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, ચપ્પુથી નરાધમે હુમલો કર્યો છે। તો સંસ્કાર કોલેજની બહાર યુવતીઓ પર ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા છે। બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। કચ્છના ભુજથી આ સમાચાર મળી રહ્યા છે। તેને બચાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા માર્યા હતા। તો યુવતીની હાલત હાલ તો ગંભીર હોવાની વિગતો મળી છે। તેનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે। તો કચ્છના ભુજમાં જાહેરમાં જ હુમલો કરવામાં આવ્યો છે। હાલ તો બંનેને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હુમલો કરનાર યુવક બાઇક અને છરી મૂકીને ઘટના સ્થળેથી ફરાર થયો છે। પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ચૂક્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો કચ્છમાં ચપ્પુથી નરાધમે હુમલો કર્યો છે। સંસ્કાર કોલેજની બહાર આ ઘટના બની છે, જેમાં યુવતીઓ પર ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા છે। વચ્ચે એક મિત્ર તેને બચાવવા માટે પડ્યો, તેના ઉપર પણ ચપ્પુના ઘા ઝીંકાયા છે। બંનેને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં હુમલો કરનાર બાઇક ચાલક બાઇક અને ચપ્પુ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે। પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ છે। બનાવમાં એવું થયું છે કે જે વિદ્યાર્થીની અમારે ત્યાં અભ્યાસ કરે છે અને સમય જે આપણો કોલેજનો ખતમ થઈ ગયો એના પછી જે અમારો હાઈવેથી એન્ટર થવાવાળો જે રસ્તો થયો ત્યાં આગળ આ બનાવ બનેલો છે અને કોઈ એના પર હુમલો કરીને જતો રહ્યો છે વિદ્યાર્થી। 2 બારના છોકરાઓ છે, વિદ્યાર્થી નથી અમારા, છોકરી જ ખાલી અમારી વિદ્યાર્થીની છે અને એ જેવી અમને આ ઘટનાની સમાચાર મળ્યા એટલે અમે તાત્કાલિક ત્યાં નાસીને પહોંચ્યા અને છોકરીની પહેલી સારવાર કરવા માટે એને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડી। એના સાથે એના ઉપર હુમલો થયેલો છે, એ જ સૌથી પહેલાં અમારા માટે દુઃખની વાત છે। શું પ્રાથમિક રીતે સામે આવ્યું છે, શું બનાવ? વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। તો સમાચાર મળી રહ્યા છે વડોદરાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ચોરી કરતી ચડ્ડી બનિયાન ગેંગના ઇસમોને ઝડપી પાડ્યા છે। વોન્ટેડ રહેલા ઇસમ સહિત કુલ 4 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। વડોદરાથી આ મહત્વના સમાચાર। રાત્રિના સમયે ચડ્ડીબંડી પહેરીને ઘરફોડ ચોરી કરતા હતા તમામ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। વડવા ગામનો મુકેશ માવી પણ આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર હતો। તો વડોદરાથી આ સમાચાર મળ્યા છે। ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આરોપી વિરુદ્ધ માંજલપુર હરણીમાં પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। સુખરામ માવી વિરુદ્ધ પણ 8 જેટલા ગુના નોંધાયેલા છે। दो गुना हमने जवाहरनगर पुलिस स्टेशन विस्तार के रजिस्टर किए थे, जिसमें एक घरफोड़ जो है वो अवध विहार सोसाइटी में हुई थी और दूसरी जो घरफोड़ है वो उंडेरा मनीवुड रेजिडेंसी में हुई थी। तो उसके चलते हम लगातार जो है पिछले 2-3 महीने से उसको कि उसमें कौन आरोपी है उसके चलते हमने जो है सीसीटीवी हो गया या ह्यूमन इंटेलिजेंस हुआ या जो हमारा टेक्निकल इंटेलिजेंस है वो सारी चीज़ सारी मतलब डायरेक्शंस में हमने जो है एफर्ट्स किए, जिसके चलते कल रात हमने जो है 4 आरोपी जो है वो किशनवाड़ी से अटक किए हैं और उनका नाम है मुकेश मावी, कमलेश मावी, सुखराम मावी और पंकेश मावी। तो ये 4 लोग जो है हमें इनपुट के आधार पर हमने अटक किए हैं। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરત જિલ્લામાં નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરત શહેરમાં નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો। 11,22,31,927 રૂપિયાના નશીલા પદાર્થોનો નાશ કરાયો છે। ગાંજો, હાઇબ્રિડ ગાંજો, ચરસ, અફીણ અને એમડી ડ્રગ્સનો તેમાં સમાવેશ થાય છે। તો સુરત જિલ્લામાં અલગ અલગ 34 ગુનાઓમાં મુદ્દામાલ ઝડપાઈ ગયો હતો। મોટા પાયે નશાકારક પદાર્થોનો નાશ કરાયો છે। અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરત જિલ્લામાં નાશ કરાયેલા પદાર્થોનું વજન 400 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે।
નાશ કરાયેલા નશાકારક પદાર્થોની વિગત પણ સામે આવી છે. તો સુરત શહેરમાં નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ખાતે જંગલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તો થાનગઢ નજીક જંગલમાંથી ગુમડિયા હનુમાન નજીકની આ ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે. આ યુવતીનો મૃતદેહ હાલતમાં હતો. પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. તો જંગલ વિસ્તારમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગર જિલ્લાથી સમાચાર છે. થાનગઢ નજીક જંગલમાં યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી. થાનગઢ જંગલ વિસ્તારમાં ગુમડિયા હનુમાન નજીકની આ ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગુજરાતી ફિલ્મો માટે રાજ્ય સરકારે પારિતોષિક જાહેર કર્યા છે. 40 કેટેગરી માટે પારિતોષિક અને પ્રોત્સાહક રકમ પણ જાહેર કરવામાં આવી હતી. તો રાજ્ય સરકારે 70માં ફિલ્મફેરનું આયોજન કર્યું. ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે રાજ્ય સરકારની ફિલ્મફેરની વચ્ચે MOU પણ કરવામાં આવ્યા. તો આ પ્રસંગે બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી અને કરણ જોહર અને મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ ખાતે આવેલા શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો, જે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ કોન્ફરન્સ નાના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે જોડવાનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થશે. આ કાર્યક્રમની શરૂઆત 9 અને 10મી ઓક્ટોબરે મહેસાણાથી થશે અને ત્યાર પછી અલગ અલગ ઝોનમાં તેનું આયોજન કરવામાં આવશે. દુનિયામાં વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ અને છબી બદલવાનો તેમણે નિર્ધાર કર્યો અને રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટનો નવતર વિચાર આપ્યો હતો. મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ એ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવશે. 2003ની વાત, એમનું વિઝન, એમના શબ્દો આપણે યાદ કરીએ તો આવા તો કંઈક વસ્તુ છે. અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ પાસે કારમાંથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો લઈને આવતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. મુખ્ય આરોપી ફરાર છે, જ્યારે એક શખ્સ પોલીસની જાળમાં ફસાઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના ધંધાને અંકુશમાં રાખવા માટે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને વસ્ત્રાલ રિંગ રોડ ઉપર સર્વિસ રોડ ઉપર એક યુપી પાસિંગની સેલ્ટોસ કાર જે પાર્ક થયેલી હતી એ શંકાસ્પદ જણાતા તેની ચકાસણી કરેલી. આખી કારની ચકાસણી કરતા કારમાં દેખીતી રીતે કંઈ જોવા ના મળ્યું. ત્યારબાદ કારના આગળના ભાગનો બોનેટ ખોલી અને એને જોયું તો એના આગળના ભાગે કેવિટી બનાવેલી હતી અને કેવિટીમાંથી કુલ 18 કિલો 905 ગ્રામ ચરસનો જથ્થો મળી આવેલો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ અરેસ્ટના નામે ચાલી રહેલા સ્કેમ સામે મોટી કાર્યવાહી કરી છે અને આ ત્રણેય આરોપીઓએ અમદાવાદના જાણીતા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવીને કરોડો રૂપિયા પડાવ્યા હતા. ફોન પર પોતાના ઈડી અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે પરિચય આપીને ડોક્ટરને જણાવ્યું કે જેટ એરવેઝના સ્કેમમાં તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આમાં કેટલાક નાણાં પરત આવેલા છે અને બાકીની મોટી રકમ એટલે કે ઓલમોસ્ટ મોટાભાગની રકમ આ સ્કેમમાં એમણે ગુમાવેલી છે. હાલ જે પ્રકારે તપાસ ચાલી રહેલી છે એ પ્રકારે આ જે 3 આરોપીઓ
બહારની ગેંગના માધ્યમથી અથવા તો આ જે ઇવન જે પ્રકારના ટેકનિકલ જે પુરાવા જે કહી શકીએ આપણે, એ પુરાવા આધારે પણ આ જે કોર્ટ રૂમ છે એ પણ કંબોડિયામાં બનાવેલાનું સર્વરમાં, એટલે એની લોગ પ્રમાણે જોવા જઈએ તો ત્યાં જ દર્શાવેલું. જેલમાંથી સજા પૂર્ણ થયા બાદ કેદીઓ રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળીને કામ મેળવી શકે તે માટે ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા ઉદ્યોગમાં વેચાણ કરીને ઊભી કરવામાં આવી છે અને જેલની દિવાલોમાં કેદ રહેલા કેદીઓ દ્વારા આત્મનિર્ભરતાનો પાઠ પણ દેશના વેપારીઓને બતાવ્યો છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જે અલગ અલગ જે ઉદ્યોગો છે તે ચલાવવામાં આવે છે અને જેમાં એક ઉદ્યોગ છે બેકરી ઉદ્યોગ. આમાં જે બ્રેડ હોય છે તે પણ બનાવવામાં આવે છે, સાથે સાથે જે બુંદી મોહનથાળ જેવી મીઠાઈ છે તે પણ બનાવવામાં આવે છે. અને અહીંયા જે બંદીવાન ભાઈઓ હોય છે તેમના દ્વારા જે આ કામગીરી છે તે કરવામાં આવતી હોય છે. ભઠ્ઠામાં જે બ્રેડ હોય છે તે બ્રેડ તૈયાર કરાય છે અને તે બ્રેડ છે તે સોલા સિવિલ હોસ્પિટલ, અસારવા સિવિલ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પણ મોકલવામાં આવે છે, જે કરીને જે બંદીવાન ભાઈઓ છે પોતાનો સમય છે તે પસાર કરતા હોય છે. સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ તેમને કામ છે તે આપવામાં આવતું હોય છે. આવી રીતે જે બુંદી હોય છે તે બુંદી પણ તેઓ જે પેકિંગ કરતા હોય છે અને આ જે કેદી પણ માંગતા હોય છે, કેદીને પણ તેઓ ખાવા માટે આપતા હોય છે. એટલે કે અલગ અલગ પ્રકારની જે કામગીરી છે તે જેલ પ્રશાસન દ્વારા જે બંદીઓના ઉત્થાન માટે કરવામાં આવતી હોય છે. સાથે તેમનો સમય સારી રીતે પસાર થઈ શકે, તેમની જે માનસિક સ્થિતિ છે તે સારી રીતે માટે આજે અલગ અલગ જે એક્ટિવિટી છે તે કરવામાં આવતી હોય છે. અને બેકરીની જે તમામ જે પ્રોડક્ટ હોય છે તે જે મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ હોય કે પછી અસારવા સિવિલ હોસ્પિટલના દર્દીઓને પણ વેચાણ માટે મોકલવામાં આવતી હોય છે. કેમેરા પર્સન કુશ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આણંદ અમૂલ ડેરીની ચૂંટણી હવે જેમ જેમ નજીક આવી રહી છે ને ત્યારે આ ચૂંટણીને લઈને માહોલ પણ ગરમ થયેલો જોવા મળ્યો છે. આજે અમૂલની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, ત્યારે આણંદ કલેક્ટર કચેરીમાં ચૂંટણીમાં ફોર્મ ભરવા આવેલ ઉમેદવારની સાથે ધક્કામુક્કી થયાના દ્રશ્યો પણ પ્રકાશમાં આવ્યા છે. બાલાસિનોર બેઠક પરથી રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી અને ત્યારે રાજેશ પાઠક સામે ઉભા રહેલ ઉમેદવારને ધક્કે ચડાવ્યા હતા. જોકે સ્થાનિક પોલીસે તાત્કાલિક આ સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આજે આ ફોર્મ ભરવા માટે આવ્યા હતા મારા ઠેકેદારો બે અને પપ્પુભાઈના માણસે ઉલ્લર કર્યું ફોર્મ ભરવા જતા ટેકો દરખાસ્ત મિસાઈ નથી કરવા દેતા અને રૂપિયા 7 લાખ આલે એક સભ્યને એવું કહેવા માંગે. તમને કોઈ ચેરમેન ના મને તો કોઈને નહીં આપે, હું તો જાતે ઉમેદવાર હું. હમણાં વિડીયોમાં રૂપિયાના ઢગલા પપ્પુભાઈ આપે 7 લાખ રૂપિયા એક ચેરમેન દીઠને એવું કર્યું છે. એટલા મારા ઠેકેદારને દરખાસ્ત વાળાને દબોન કરતા હતા, મારતા હતા. ફોર્મ ભર્યું મેં બાલાસિનોર ફોર્મ ભર્યું. અરે જે રીતે લોકશાહીનું હનન થઈ જવા રહ્યું છે, આ રીતે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા આવતા હતા ચાલુ મતે અને જ્યારે ફોર્મ ભરે ચાલુ એ ઉમેદવારે પપ્પુભાઈ જાતે અને ઉચકી લેવા આવે એ બરાબર નથી. એમ મહેસાણામાં ખેરાલુ પોલીસ દ્વારા પકડાયેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ખેરાલુ, સતલાણસા, વડનગર પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા 16,000 જેટલી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી, જેમાં ખેરાલુ નાનીવાડા રોડ પર આવેલ બાવડી ખાતે રૂરલ ફેરવી અને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આજરોજ તારીખ 28 ઓગસ્ટ 2025ના રોજ નામદાર કોર્ટના હુકમના આધારે ખેરાલુ, સતલાસણા અને વડનગર પોલીસ સ્ટેશનના આશરે 16,000 જેટલી બોટલો અને આશરે 55 લાખનો મુદ્દામાલ છે ખેરાલુની બાજુમાં બાવડીવાળી જે જગ્યા છે એકદમ શાંત જગ્યા, એ જગ્યાનો નાશ કરવામાં આવ્યો છે. આજના બાળકોમાં સતત હિંસાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, તેમજ બાળકોમાં સહનશક્તિનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ભવિષ્યના નિર્માતાઓ આજે કેમ હિંસક હત્યારાઓ બની રહ્યા છે? શું છે સમગ્ર મામલો? જોઈએ ખાસ રિપોર્ટમાં. બાળકોમાં સતત વધતું જતું જઈ રહ્યું છે હિંસાનું પ્રમાણ. રાજ્યમાં બાળકોની હિંસાના મહિને 5,000થી વધુ કેસ. લો બોલો 95% કેસ પાછળ મોબાઈલ જ જવાબદાર. બાળકોમાં સહનશક્તિનો જોવા મળી રહ્યો છે અભાવ. શું ડિજિટલ વ્યસન બાળકોને બનાવી રહ્યું છે હિંસક?
થોડા દિવસો પહેલા જ અમદાવાદની 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીને ધારદાર હથિયારથી મારી નાખ્યાનો આ કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો. ત્યારે સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે કે બાળકોમાં આટલી બધી ક્રૂર માનસિકતા ક્યાંથી આવી રહી છે? જ્યારે સાયકોલોજીકલ ભાષામાં આ પ્રકારની બીમારીને ઇન્ટરમિટન્ટ એક્સપ્લોસિવ ડિસઓર્ડર એટલે કે સમયાંતરે થતું હિંસક વર્તન કહે છે, જેમાં વ્યક્તિ કોઈ આવેશમાં આવી પોતાના પર અથવા બીજાના પર હુમલો કરી બેસે છે. નાના બાળકો શા માટે હિંસક બને છે? ત્યારે આ વિશે રાજ્યના નિષ્ણાત 2 મનોચિકિત્સકોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો વાયલન્સ બહુ જ રેર છે, પણ છેલ્લા થોડા વર્ષોમાં હિંસાનું પ્રમાણ વધ્યું છે. જ્યારે કોરોનામાં જ્યારથી બાળકોનો મોબાઈલ સ્ક્રીન ટાઈમ વધ્યો છે ત્યારથી આ પ્રશ્નો વધ્યા છે. મોબાઈલ એડિક્શનના કારણે બાળકોની વિચારવાની ક્ષમતા ઘટી ગઈ છે અને એ કારણે એમનો ઇમ્પલ્સિવ નેચર વધ્યો છે. છેલ્લા 10-15 વર્ષમાં જનરેશનમાં ઘણો ફરક આવ્યો છે. પ્લસ કોર્પોરેટ કલ્ચરના કારણે માતા પિતા બંને વર્કિંગ હોય છે અને બાળકોનો ઉછેર કોઈ માસી આયા રાખીને કરાવવામાં આવતો હોય છે. જ્યારે આજકાલના બાળકોમાં સહનશક્તિનો અભાવ અને સેલ્ફ ઇન્જરીના કેસ સૌથી વધુ જોવા મળે છે. બાળકો વડીલો સામે તોછડાઈથી બોલવા માંડે છે અને મોબાઈલ કે કાચની વસ્તુઓ છૂટી ફેંકે, દરવાજો ભટકાવે, દિવાલ પર માથું ભટકાવે છે, પોતાની જાતને નુકસાન પહોંચાડવા માંડે છે. બાળકોને આ બધાથી સ્ટ્રેસ રિલીઝ થાય તેવી અનુભૂતિ થાય છે. બાળકોને હવે આ પ્રકારનો નશો થવા લાગ્યો છે. સતત વધી રહેલી હિંસક વૃત્તિની બીમારી વિશે થોડું ઊંડાણમાં સમજાવતા સાયક્રાટિસ્ટે જણાવ્યું હતું કે આમાં મુખ્યત્વે ઉંમર પ્રમાણે 3 પ્રકાર હોય છે. જો 6 થી 12 વર્ષના બાળકોમાં થાય તો એપોઝિશન ડિફાઇન્ડ ડિસઓર્ડર કહેવાય છે. જ્યારે 12 થી 18 વર્ષના બાળકોની મુશ્કેલી હોય તો કન્ડક્ટ ડિસઓર્ડર કહી શકાય અને જો 18 વર્ષથી મોટા લોકોમાં થાય તો તેને એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવે છે. હવે આમાં કન્ડક્ટ અને અપોઝિશન ડિસઓર્ડરમાં બાળકો સામા જવાબ આપતા થઈ જાય છે, ગુસ્સો કરે છે, હિંસા કરે છે, માણસોની સાથે પ્રાણીઓને મારવા માંડે છે. આ ઉપરાંત હિંસાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. જો એમને પૂરતું હૂંફાળું વાતાવરણ ન મળે તો બાળક કોઈ પણ દિશામાં ભટકી શકે છે. એમના નેગેટિવ ઇમોશન્સ જો બહાર કાઢવામાં ન આવે તો ગંભીર માનસિક બીમારીમાં પરિણમી શકે છે. જ્યારે મહિને 200-300 બાળકો સાયક્રેટિસ્ટ પાસે જાય છે. આમાં કોઈ પણ ડિપ્રેશન કે બીજા કોઈ કારણોસર સાયક્રેટિસ્ટ પાસે આવે અને એનું એનાલિસિસ કરીએ તો એ લોકોએ શરીરમાં ક્યાંક ને ક્યાંક બ્લેડ મારેલી હોય છે. કારણ પણ બધાનું એક જ છે. જ્યારે ડિપ્રેશનમાં હતા ત્યારે ચિંતા ઓછી કરવા અમે કટ્સ ભારતા છેલ્લા થોડા સમયથી સાયક્રેટિસ્ટ નોટિસ કરીએ છીએ. 10 કેસ આવે તો એમાંથી 7 કેસ તો એવા જ નીકળે જેમાં બાળકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય. અગાઉ બાળકો આટલા હિંસક નહોતા બનતા, પરંતુ અત્યારે તો આપણને જોઈને ડર લાગી જાય એટલા ઊંડા ઘા માર્યા હોય છે. રાજ્યભરમાં મહિને ડોક્ટરો પાસે 4-5 હજાર કેસ પહોંચતા હશે. બહાર ન આવતા કેસ તો કલ્પી ન શકાય એટલા હશે. મોટાભાગના એટલે કે 95% કેસ પાછળ માત્ર મોબાઈલ જ જવાબદાર છે, જ્યારે 5% કેસ પાછળ માતા પિતા અને સમાજ જવાબદાર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ શહેરમાં ગણેશોત્સવની અનેક જગ્યાઓ પર ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે અને ત્યારે એએમસી દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન માટે કરોડો રૂપિયાના ખર્ચે કુલ 7 ઝોનમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 12 કુંડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 કુંડ, મધ્ય ઝોનમાં 7 કુંડ બનાવવામાં આવ્યા છે તેમજ અન્ય 4 ઝોનમાં પણ 4 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે કે જ્યાં ભક્તો બાપાની મૂર્તિનું વિસર્જન વાજતે ગાજતે કરી શકે છે. દેશભરમાં ગણેશોત્સવ રંગે ચંગે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ગણેશ વિસર્જન માટે જે કુંડ છે તે બનાવવામાં આવ્યા છે. શહેરના રિવરફ્રન્ટ ઉપર અલગ અલગ જેટલા જે કુંડ છે તે બનાવવામાં આવ્યા છે. ટોટલ 49 જેટલા કુંડ શહેરમાં બનાવવામાં આવ્યા છે. નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા, અને જેમાં લોકો પોતાના ઘરે જે બાપાની મૂર્તિ બેસાડી હોય બાપાનું વિસર્જન કરવા માટે જે કુંડ છે તે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા છે. અને જ્યાં લોકો જે પોતાના ઘરે બાપા બેસાડ્યા હોય અને તેમનું વિસર્જન છે તે કરવા માટે રિવરફ્રન્ટ પર પહોંચતા હોય છે ને આવી રીતે જે તમામ જે લોકો છે તે એક આસ્થા સાથે, એક આસ્થાની સાથે તેઓ પોતાના બાપાને લઈને વિસર્જન કરવા માટે આવતા હોય છે. बापा को बिठाया, आज विसर्जन करने आए हो, कैसा लगा?
बहुत ही अच्छा लग रहा है। काफ़ी सालों से ये प्रथा चलती आ रही है, तो हम लोग भी काफ़ी बचपन से ये चीज़ कर रहे हैं, तो हमको काफ़ी आनंद होता है कि गणपति बापा आते हैं, सबको खुश कर जाते हैं, तो बस बहुत अच्छा लगता है। कॉर्पोरेशन ने कैसी व्यवस्था की है? ये कृत्रिम कुंड बनाया हुआ है, काफ़ी अच्छी व्यवस्था होती है। हर बार हम लोग इसी कुंड में आते हैं ताकि एनवायरनमेंट को भी हार्म ना हो, और अच्छी तरीके से पानी में ये जो बंदे रहते हैं वो सारे अंदर लेकर जाते हैं गणपति जी को, और विसर्जन काफ़ी अच्छी तरीके से होता है। એટલે તમામ જે લોકો છે તે કોર્પોરેશન દ્વારા જે કુંડ બનાવવામાં આવ્યા હોય છે તે કૃત્રિમ કુંડમાં જે વિસર્જન છે તે કરવામાં આવતું હોય છે, અને જેના જ લીધે કોર્પોરેશન દ્વારા અલગ અલગ જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ટોટલ 49 જેટલા કુંડ બનાવવામાં આવે છે, અને તેમાં સૌથી વધારે મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનમાં પણ કોર્પોરેશન દ્વારા આ કૃત્રિમ કુંડ છે તે બનાવવામાં આવ્યા છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જામનગર જિલ્લામાં ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો જામનગરમાં ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓએ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। મહિલાઓએ ખાસ આ પ્રકારે આક્ષેપ કર્યા છે। તો રોડ, કાદવ, કીચડ અને ખાડાઓથી ભરપૂર રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। પ્રાથમિક સુવિધાઓ ન મળતા સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વોર્ડના 4માંથી કોર્પોરેટર પણ ધ્યાન ન આપતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। એક પણ કોર્પોરેટર ધ્યાન નથી આપી રહ્યું, જે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રોડ રસ્તા ઉપર ખાડારાત જોવા મળી રહ્યું છે, અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। સોસાયટીની નજીક રેલવે ફાટક હોવાથી પણ લોકો હેરાન પરેશાન થાય છે। તો મહિલાઓ સહિતના લોકોએ રોષ ઠાલવ્યો છે। સમસ્યાઓનું નિરાકરણ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। વરસાદી માહોલની વચ્ચે રોડ રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે। કીચડમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે, ત્યારે પોલીસે સમજાવીને મામલો થાળે પાડવાનો। હેતલ ભેડા છે, હું અહીંયા ગોકુલધામ સોસાયટીમાં રહું છું। અમે અત્યારે 3 વાગ્યાના ધરણા ઉપર હતા। અમારી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે, ગટરનો પ્રોબ્લેમ છે અને નળનો પ્રોબ્લેમ છે, અને છેલ્લું મેઇન પ્રોબ્લેમ તો છે અહીંયા ફાટકનો। ફાટક અડધી કલાક સુધી બંધ રહે છે। અમારે જવા આવવા વાળા બધાને બહુ પ્રોબ્લેમ થાય છે, અને અહીંયાના કોર્પોરેટર કે કોઈ પણ અહીંયા અમને કોઈ જવાબ નથી આપતો। અમે 3-4 વખત લાલ બંગલે ગયા હતા, ત્યાંથી પણ કોઈ જવાબ ન આપ્યો। હર વખતે કોર્પોરેટર બધાને ફોન કરીએ છીએ, બધા અમને હાથ પાડે છે, પણ કોઈ અહીંયા કંઈ કામ માટે આવતા નથી। એટલે અમારે બીજું કાંઈ નથી, અમારું બધું કામ છે એ ખતમ થઈ જાય, એ જ અમારે જોઈએ છે। બસ અમારો રસ્તો સરસ થઈ જવો જોઈએ, અમારે ગટરની લાઈન વ્યવસ્થિત થઈ જવી જોઈએ, અમારે પાણીનું કનેક્શન વ્યવસ્થિત થઈ જવું જોઈએ, અને અહીંયા મેઇન તો અમારે અહીંયા રસ્તો છે તે અહીંયા અમારે ગવર્મેન્ટ સ્કૂલ પણ છે, ત્યાંથી બધા નાના બચ્ચાઓ જાય છે, તો તેના મમ્મી છે એકને કાખમાં તેડે છે, એક નીચે જાય હાલીને આંગળી પકડીને જતા હોય, કેટલો પ્રોબ્લેમ થાય છે બધા। અને અહીંયા કારખાના વાળા છે એ કન્ટિન્યુ અમારે મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પણ અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।